ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. બધાને વાગી ગયા છે સવારના 9:30 અને આપણા થઈ ગયા છે ફરીદાન તૈયાર. આજ છે અમારો દ્વારકામાં ત્રીજો દિવસ, મતલબ કે પમદીને આવ્યા હતા 2 દી 3 દી 2 રાત રોકાણા આપણે દ્વારકામાં. આજ છે આપણો દ્વારકામાં ત્રીજો દિવસ અને સવારમાં જો ભાઈ તૈયાર થઈ ગયા છે પાછા કપડાં વપડા પહેરી. અને આજે આપણે ક્યાંય જવાનું નથી, પણ આપણે સીધું જ આજે દ્વારકાના દર્શન કરવાના છે દ્વારકાધીશના. એમ તો કાલ કરીએ છીએ, પણ આજ ફરીને દર્શન કરવાના છે. બરાબર, બધા કલેજા મારા હજી તૈયાર થાય છે નાહી ધોવાને. આપણે તો ભાઈ બ્લોગવાળા એટલે આપણે તૈયાર થઈ જ જવું પડે. અત્યારમાં તૈયાર થઈ મોબાઈલ પકડી ચાર્જિંગ કરી ફૂલ, બીજું કાંઈ નહીં. આપણે થઈ ગયા છીએ રેડી ને. અત્યારમાં મોર્નિંગ અત્યારે દ્વારકાનો વ્યૂ જોઈ લો. આજ તો કોઈ વાદળી ધજા છે, વાય રાખી હતી સીધી એસી હોય. તો ભાઈ હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હવે રૂમ પાછી દઈ દે. સિમ વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે. ચા પીવાઈ ગયા છે ભાઈ બધા જ. क्या सीन है, वाह क्या सीन है. સનાતન હિન્દુ ઠેલા લઈ લઈને નીકળી ગયા છે દ્વારકા જવા માટે. જોઈ લો આ ગીરપા હાટ જય દ્વારકાધીશ. તો ભાઈ તમે ભાઈ ટીવીમાં દ્વારકાધીશના દર્શન કરી લો અને કા ભાઈ બંધ જોડે ભાઈ ફરવા બી આવો દ્વારકા. તો હવે ભાઈ આપણે 56 પગથિયાના ભાઈ તમે દર્શન કરી લો દ્વારકાના ભાઈ મોબાઈલમાં જ. તો ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી છે, હવે આપણે જવાનું છે ભાઈ દર્શન કરવા. તો બીજા બધા જતા રહ્યા હતા ભાઈ ફોટા પાડવાનું. હું આવી ગયો તો ભાઈ ગોમતી ઘાટે, કારણ કે ભાઈ અત્યારે પાણી બહુ વધી ગયું છે ગોમતી ઘાટે. જ્યારે અમે પહેલા દિવસે ભાઈ નાવા આવ્યા ત્યારે ઓછું પાણી હતું, બીજા દિવસે વધ્યું ને આજ ત્રીજા દિવસે તો ભાઈ ફૂલ પાણી વધી ગયું છે આજે. મારા મયુરભાઈ અહીંથી પડાવતા હતા દ્વારકાધીશના ફોટા, કારણ કે ભાઈ તો અહીંયા આવે એટલે પછી જવું પડે ને બધા. ગેલ દાદા છે, દેવ છે. તો ભાઈ અમે તો આ ભાઈ પાસેથી પ્રસાદી લીધી હતી. ખજૂરભાઈ જેવો ભાઈ બન જો અહીંયા આવી ગયા છે ફોડા પડવા સ્પેશિયલી. સાથે આવી જાવ ઓ આયા પાછળ જો આમાં અરે પાણીથી. અમારા ગેલ દાદા છે, આ કદબી બે જો અહીંયા બેઠા છે. પછી આ એક અમારો ત્રીજો, ચોથો ક્યાંય ગયો. હવે આપણે બાય બાય કહેવાનો વારો આવી ગયો છે ને હજી ત્રીજી દાન ને આ ત્રીજી વાર બદલાય છે. 2 દાન તો મેં મારા જોઈ, આ ત્રીજી દાન. હવે ભાઈ આપણે સસ્તી સવારી લઈને નીકળી ગયા હતા ભાઈ સ્ટેશન તરફ. પહોંચી ગયા છીએ. આ છે આપણી નવી ટ્રેન જે થોડાક સમયમાં દ્વારકાથી તમે બોટાદની આવવાની છે. આવો તો ભાઈબંધ બધા તૈયાર થઈ ગયા છે. ભાઈ દેવાનો યાર ચારા બધા. આવો 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 સાહેબ આવો. અમારા હરદેવભાઈ આવો આવો મારા ઘેર આવો. ચા તમારું ઘર આવ્યું આપણા હાલો 2 મહિના પે પાછા. અરે એમ થાય થોડું હળદે વચ્ચે ફૂલ મસ્તીના મૂડમાં છે. તો અમે બધા ઊભા રહી ગયા હતા ભાઈ ટ્રેનની રાહ જોવા માટે. અને સામે એક ટ્રેન આવી હતી. તો આ ટ્રેનમાં ભાઈ ટુરિસ્ટ અને બધી ગઢિયા બુઢિયા અને આપણી જેવા પણ હોય છે. અને આ ટ્રેન ભાઈ 12 જ્યોતિર્લિંગ ફરે છે એવી વાત સાંભળી છે. તો આપણે આ ટ્રેન વિશે તમને ભાઈ બીજી માહિતી મળે તો ભાઈ અમને કોમેન્ટમાં જણાવી દીજો કે તમે ભીડ જુઓ ભાઈ દ્વારકામાં છે ખુદી પબ્લિક સિટી મેં જુઓ છે ખુદીનો. આપણે રિઝર્વેશન કરાવી નાખી છે S2માં આપણે છે ભાઈ. તો ઓખાથી ભાવનગર જતી ટ્રેનમાં ભાઈ આપણે 2 જવાના છીએ બોટાદ સુધી. હમારે બંદે હો ગए તૈયાર ઓર હમ જા રહે હે ગાંવ. તો ભાઈ દ્વારકાનું મંદિર એવા લોકેશન ઉપર છે ને કે ભાઈ ગમે ત્યાંથી જો એટલે ભાઈ દ્વારકાનું મંદિર તો દેખાય. ગાડી ઊભી રહી ગઈ હતી ભાઈ ખંભાળિયા ચણા ચોર ગરમ વાળાને, પણ ચાલો અહીંયા શટર મારી દીધું જાય, દુકાન બંધ થઈ ગઈ. રિલાયન્સ પર્સનલ ટ્રેન જાય ભાઈ ના. તો હું રિલાયન્સનો વિડીયો બનાવવા ટાઈમને એક બાણું રોકી લીધું એટલે 3 બાણા રોકી લીધા. અરે ચાઈ ઊભા રહેવા દેતા નથી ગેલને.
બા પ્રણામ કરી લીધું છે. હલે હાલો હાલો હવે ભાંગી જાય લેવો જોઈએ. 1 2 3 હલે 1 2 ને 3 હાલો. હારી ગયો ભાઈ, હારી ગયો. बाप को भेज, तेरे बस की बात नहीं. આવડું મોટું સ્ટેશન છે પણ સાલું પાણીની પરબ નથી કે નથી દુકાન. બધા અહીંયા ગરમ પાણી ભરે છે. જામનગર થી પછીનું સ્ટેશન. ટ્રેન અડધો કલાક લેટ હતી એટલે ભાઈ આ બધા આવી ગયા હતા અહીંયા કાયતરા પાડવા. લુખ્ખા તત્વ મસ્તી મસ્તીમાં હરદેવ અને મયુર પછી ભાઈ યુદ્ધ ચાલુ થઈ ગયું. પકડ મેરે કો, પકડ કસ, પકડ મેરે કો જાનતા નહીં હે. અડધી દોઢ કલાકથી ગાડી અહીંયા ઊભી છે. ધકલી જાઓ ભાઈ. બેલ દાદા ભાઈ વાળ હમા કરે છે અત્યારે. વાગી ગયા 7:30 અને હજી અહીંયા ગાડી ઊભી છે. આ સ્ટેશનનું નામ છે જ્યાં અડધી કલાક ગાડી ઊભી હતી. આપા રોકી આપ્યું છે. અહીંયા ફરીને રોકાણી છે મારા ભાઈઓ. દ્વારકાની રાજકોટ પોગવાયા છે. આ રહ્યો હું રાજકોટ આવે એની રાહ છે ભાઈ. અમારો નાસ્તો રાજકોટમાં આવી ગયો. રાજકોટ પણ આવી ગયું ભાઈ. ભાઈબંધ છે ભાઈ ઉપરવાળો. હાટ પુષ્પા રાજકોટ. નાસ્તો કરતા હતા ભાઈ. ધોળા પેન્ટ ઉપર ગ્રીન ચટણી ઢોળાઈ હળદી ઉપર. થઈ ગયા ખાલી. ગેલ દાદા પાસે છે. દાબેલી વડાપાવ ને એવું બધું લાયા હતા ભાઈ બંને. અને ભાઈ હરદેવ ભાઈ અમારે સર્વ કરશે. ગુજરાતીમાં કહું તો ભાઈ પીરસે છે. મૂળી રોડ વાગ્યા છે ભાઈ 12:10. મૂળી રોડ પહોંચી રાતના વાગ્યા છે ભાઈ 1. અને વેરા સુરેન્દ્રનગર છે ભાઈ. સુરેન્દ્રનગર પહોંચી ગયા છે ફાઇનલી. ગેલને આઈસ્ક્રીમ ખાવાનું મૂળ ચડ્યું હતું ભાઈ. કોણ લઈ આવ્યા સવાર સવારમાં? મોડી નથી સીધું જ જાય ગયું. ફૂલ ટાઈટ હોય છે બનાવવા. આખી રાતનો જાગતો હતો ને ક્યારે હું ગઈ કે ખબર ન પડી. સુરેન્દ્રનગરથી વૈટા પછી ઘડીક ઉતો હતા ભાઈ. બોટાદ આવી ગયું. તો વાગી ગયા હતા સવારના વહેલાના 3 ને પોગી ગયા હતા આપણે બોટાદ ને. ગીરબા તો ભાઈ આપણે બાકડે બે ગયા નહીં કારણ કે થાકી જેટલા ગયા હતા. મને ચડી હતી ભાઈ હવે ટાઈટ. હાય દ્વારકાધીશ બોટાદ પોગી ગયા છે બાપ. ફાઇનલી દ્વારકાવાળાની મેર થઈને બોટાદ પોગ્યા. હવે સ્ટેશનની બહાર ભાઈ આપણે જવાનું છે રજવાડી ચા પીવા કારણ કે ટાઈટ ચડી છે એટલે. સર બન્યા છે અત્યારે ચા ના અને બીજું તો ન કાંઈ ગયું હું ભાઈ હાઉસ એલી સીટમાં હોતો હતો ને મારી ઉપર બે બીજી સીટ હતી એટલે ભાઈ હું પલ્લી ગયો હતો એટલે મને ટાઈટ વાંચી. અને આમ તો સવારનો ટાઈમ થયો એટલે ભાઈ ચા તો પીવી જ પડે ને. હજી બોટાદ પહોંચ્યા છીએ પાછા કહે છે કે દ્વારકા જવું. અડધા એમ કે ભાઈ ગોવા જવું. હવે આમનું કરવું શું મારે ભાઈ? ઉપ કે તો ભાઈ બનો એટલે મજા ના આવે દ્વારકા જવાની. ગમે ત્યાં જાવ ભાઈ. હવે ભાઈ ફૂલ થાક્યા છીએ અને હવે આપણે જવાનું છે ભાઈ ધંધુકા. તો આપણે સીધા મળ્યું ભાઈ તગડી. આવી શીખવા મળ્યું તે પાછો કે ઓલાન કે ઠેકી જા ભાઈ અહીંથી નીચે. આવી શીખવા મળ્યું તે કોકના ભંગાઈ નાખશો તમે ઉપર. વાઘ જાય હવે નભોય. રવિવાર ભેગા થઈશું. મંગળવાર તેરી મેસીને આજ રજા કાલે છોડ દો. આરામ કરવા જવાનું મારે તગડી. આપણી ટનલ ભાઈ આપણે થોડાક દી પહેલા નીકળ્યા હતા અહીંથી. ધંધુ આવી ગયું ભાઈ. આપણો ભાઈ ફ્લેગ ઓરિજિનલ જોઈ લો ભાઈ. ધંધુ આવી ગયું છે. ધંધુ ઉતારવું ધંધુકામાં ફૂલ કરી દો. ઠીક છે ભાઈ. 3 વાગે. આ નામ શું પડ્યું તું? મયુર. મારું નામ મયુર. હાંડિયો. ભેંસો અમાર ભાઈ રાયકા ઉતરવાનો. સ્પેશિયલ આપણા આટું આવ્યો હોય. મેકો આવ્યો મારો ભાઈ. વેલ માછલી અંદર ફસાઈ ગઈ છે. આ વેલ માછલી નીકળી અમારી. વેલ માછલી માન નીકળી ગઈ. આવજો
આનું સફર પૂરું થઈ ગયું છે ભાઈ આપણું 3 વાગે પહોંચી ગયા છીએ ધંધુકા અને બ્લોગ એન્ડ કરવાની ભૂલી નથી કારણ કે આપણે દ્વારકામાં ફૂલ થાકી ગયા છીએ અને આજનો બ્લોગ બહુ લાંબો હતો કે જેવો ટૂંકો હોય પણ બ્લોગ બનાવ્યો છે આપણે પહેલી દાન દ્વારકા ગયા હતા બહુ મજા આવી મને નો લોંગ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણા નવા વિડીયોમાં અને આવા ટ્રીપો આવતી રહેશે ભાઈબંધો હારે તો મળીએ આપણે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ.